ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લિટરસી ગુરુ. આપણે આજે એક નવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે મેથ્સ 1 એટલે કે જીટીયુમાં જે બેઝિક મેથેમેટિક્સ છે એના બધાય ચેપ્ટરનું રિવિઝન કરશું. ફર્સ્ટ ચેપ્ટર આપણે છે ડિટર્મિનન્ટ. એમાં આપણે ઓલમોસ્ટ 5 એક્ઝામ્પલ કરશું, એટલે ઓલમોસ્ટ આખું રિવિઝન થઈ જશે. બરાબર? તો સૌથી ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણો ઈ છે કે x2 અને 2 1 ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યું છે અને આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે 2/2 નો ડિટર્મિનન્ટ ઓપન કરીએ ત્યારે સૌથી પહેલા x ને પકડો, એનું મલ્ટીપ્લિકેશન એના સામે સાથે કરો, એટલે થશે x into 1, વચ્ચે હંમેશા માઇનસ પુટ કરો. 2 નું મલ્ટીપ્લિકેશન એના ક્રોસ સાથે, એટલે કે 2 into 2, એનો આન્સર ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે આપણે. તો x into 1 એટલે x માઇનસ 2 into 2 એટલે 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ આન્સર શું આવી ગયો? 4. આવા એક્ઝામ્પલ આપણે MCQ માં પૂછશે. એના પછીનો સેકન્ડ એક્ઝામ્પલ છે એ આપેલો છે x plus 3 4 x minus 2 5 ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 13. બરાબર? તો આને આપણે સોલ્વ કરશું. જેવી રીતે ફર્સ્ટ સોલ્વ કર્યો સેમ ટુ સેમ સેકન્ડ પણ એવી જ રીતે સોલ્વ કરશું. આપણે ફર્સ્ટ x plus 3 ને પકડશું, એનું ક્રોસ 5 સાથે, તો થશે x plus 3 into 5, વચ્ચે હંમેશા માઇનસ આવશે. 4 નું મલ્ટીપ્લિકેશન એના સામે સાથે, એટલે કે 4 into x minus 2 ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 13. આનું મલ્ટીપ્લિકેશન કરો તો 5 બેયના મલ્ટીપ્લિકેશનમાં જશે, એટલે 5x પ્લસ 15 માઇનસ 4x પણ બેયના મલ્ટીપ્લિકેશનમાં જશે, એટલે 4x માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 13. તો આનો આન્સર શું થયો? 5x પ્લસ 15, વચ્ચે માઇનસ છે એટલે બે સાઇન માઇનસ થઈ જશે, માઇનસ 4x માઇનસ માઇનસ પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 13. તો 5x માઇનસ 4x એટલે બચશે x પ્લસ 15 પ્લસ 8 એટલે થઈ જશે 23 ઇઝ ઇક્વલ ટુ 13. તો x ઇઝ ઇક્વલ ટુ થશે 13 માઇનસ 23. તો x ઇઝ ઇક્વલ ટુ આન્સર આવી ગયો માઇનસ 10. ઓકે, આવો એક્ઝામ્પલ તમને પૂછી શકે, પણ એમસીક્યુ માટે નથી. 2 માર્ક અથવા તો 3 માર્કમાં આવો એક્ઝામ્પલ પૂછાઈ શકે. એના પછીનો એક્ઝામ્પલ છે સેમ ટુ સેમ આના જેવો જ છે, બીજો જેવો આપણે કેલ્ક્યુલેશન કર્યું ને સેમ ટુ સેમ એના જેવો જ છે. એક્ઝામ્પલ નંબર 3. શું કીધું છે આપણે? x પ્લસ 3 3 2 x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 1. તો સૌથી પહેલા જ્યારે આપણે 2/2 ને ઓપન કરીએ તો કોને? x પ્લસ 3 ને પકડવાના, એનું મલ્ટીપ્લિકેશન એના ક્રોસ સાથે, એટલે છે x માઇનસ 3, વચ્ચે હંમેશા શું આવશે? માઇનસ. 2 નું મલ્ટીપ્લિકેશન એના સામે સાથે, એટલે 2 into 3 ઇઝ ઇક્વલ ટુ આન્સર શું આવશે? 1. હવે જુઓ, આની અંદર ડાયરેક્ટ ફોર્મ્યુલા લાગી જશે. આ કોના જેવી ટર્મ છે? a પ્લસ b અને a માઇનસ b. તો આપણે એની જગ્યાએ લખી શકીએ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો થશે x નો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર માઇનસ 2 into 3 એટલે 6 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ શું થઈ ગયું? x સ્ક્વેર માઇનસ 9 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 1. તો x સ્ક્વેર માઇનસ 9 એટલે માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 1. તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 15 છે એ સામે જશે એટલે પ્લસ, તો 1 પ્લસ 15, તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 આવી ગયા. તો x ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે પ્લસ ઓર માઇનસ 4. ઓકે, આવી રીતે તમને ડિટર્મિનન્ટમાંથી 2/2 ના એક્ઝામ્પલ પૂછાઈ શકશે. 2/2 વાળા ડિટર્મિનન્ટ જોયા. સેમ ટુ સેમ હવે આપણે 3/3 વાળા પણ કેલ્ક્યુલેશન કરશું. 3/3 માં આપણે ફર્સ્ટ જોઈએ, આપણે ક્વેશ્ચન શું આપેલો છે? તો કે ફર્સ્ટ રો આપેલી છે 5 3 minus 1 4 minus 3 0 6 1 2. આની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે.
હંમેશા યાદ રાખજો કે જો આપણે ડિટર્મિનન્ટ ઓપન કરવું હોય ને તો ફર્સ્ટ પ્રાયોરિટી આપણે ફર્સ્ટ રો ને આપવાની, બરાબર. જો ફર્સ્ટ રો થી આપણે ડિટર્મિનન્ટ ઓપન કરવું હોય એની સાઇન છે પ્લસ માઇનસ પ્લસ, એટલે કે ફર્સ્ટ 5 આવશે એ હંમેશા પ્લસ આવશે, 3 આવશે એ માઇનસ આવશે અને -1 છે એ પ્લસ આવશે, બરાબર. એની આગળ સાઇન આવશે એ પ્લસ આવશે. ચાલો તો ફર્સ્ટ આપણે ફર્સ્ટ રો થી એનો આન્સર લઈ આવીએ. ઓકે, ફર્સ્ટ 5 -3 1 0 2 વચ્ચેની સાઇન હંમેશા શું આવશે તો કે માઇનસ, 3 એઝ ઇટ ઇઝ બાજુમાં એનો માઇનસ, 4 6 0 2 અને પ્લસ -1 બાજુમાં એનો માઇનોર, તો શું થશે 4 6 -3 અને 1. હવે આને ઓપન કરી નાખો તો 5, આનું આ તો આપણે જોયું 2/2 માં કેવી રીતે ઓપન કરવું. 3 -3 into 2 તો આન્સર આવશે -6, 0 into 1 તો 0, -3, 4 into 2 તો 8, વચ્ચે માઇનસ અને 0 into 6 તો 0, પ્લસ માઇનસ -1, 4 into 1 તો 4, વચ્ચે આવશે માઇનસ, -3 into 6 કરો તો આન્સર આવશે -18. હવે આનું કેલ્ક્યુલેશન આપી દો. 5 into -6 વચ્ચે -3 into 8 -1, આ માઇનસ માઇનસ શું થઈ જશે +18 તો આવશે 22. આ કેટલા થઈ જશે -30 -24 -22. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે 76 આનો આન્સર આવશે. ઓકે, સેમ ટુ સેમ. હવે એમાં આપણે એના પછીનો એક્ઝામ્પલ જોશું, બરાબર. એમાં આપણે શું આપેલું છે તો કે આપણે વેલ્યુ નથી ફાઇન્ડ કરવાની, આપણે એ આપેલો છે વચ્ચે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આપણે ઈ જોશું કે એ કેવી રીતે આપણે ફાઇન્ડ કરી શકશું. એની અંદર જેવી રીતે આપણે 2/2 માં બધા x ની વેલ્યુ લીધી, સેમ ટુ સેમ એવી જ રીતે આપણે આમાં આપણે 3/3 ને ઓપન કરશું અને એની વેલ્યુ ફાઇન્ડ કરશું આપણે. તો પહેલા આપણે એનો ક્વેશ્ચન લખી લઈએ. is equal to 0. ઓકે, તો આપણે આમાં કોની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? a ની વેલ્યુ ફાઇન્ડ કરીને આપવાની છે. આવો એક્ઝામ્પલ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એક્ઝામમાં. ચાલો જુઓ, ફર્સ્ટ આપણે ફર્સ્ટ રો થી જ ઓપન કરશું તો a બાજુમાં એનો માઇનસ 4 3 2 1, વચ્ચે આવશે -1 તો એનો થશે 4 1 2 1 પ્લસ -2. ઓકે, એનું થશે 4 1 4 3 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે તો કે 0 આપેલું છે. ફર્સ્ટ આને ઓપન કરો તો શું થશે a 4 -6 -1, આને કરો તો 4 -2 પ્લસ માઇનસ શું થઈ જશે -2 થશે. હવે આ 2/2 ને ઓપન કરો તો 12 -4 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ કેટલા થઈ ગયા 4 -6, તો આન્સર શું આવશે -2. -1 આનો આન્સર શું આવશે તો કે 2, -2. 12 -4 કરો, 12 -4 કરશો એટલે આન્સર આવશે 8 ઇઝ ઇક્વલ ટુ 0. તો આનો આન્સર શું આવ્યો -2a -2 એન્ડ -16 ઇઝ ઇક્વલ ટુ 0. તો -2a 16 એટલે કેટલા થઈ જશે -18 ઇઝ ઇક્વલ ટુ 0. -18 છે, સામે જશે તો કેવા થઈ જશે +18. a ની સાથે -2 મલ્ટીપ્લિકેશનમાં છે, સામે જશે તો ડિવિઝનમાં આવી જશે. તો આનો આન્સર આવશે a ઇઝ ઇક્વલ ટુ -9. ઓકે, તો ડિટર્મિનન્ટના ઓલમોસ્ટ આપણે બધી મેથડના એક એક એક્ઝામ્પલ કરી લીધા અને આ બધા IMP છે, એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી